ઓસ્ટ્રેલિયાના કોઈ પણ શહેરમાં ચાલો તો એવું લાગે છે કે દરેક જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિ છે. કાર ચોરી, યુવા ગેંગો, સાયબર ક્રાઇમ અને હુમલા. નિરાશાજનક સત્ય શું છે? ઘણા ગુનેગારો ઝડપથી ફરીથી રસ્તા પર આવી જાય છે. આજે આપણે સમજશું કે ઓસ્ટ્રેલિયામાં ગુનાહિત પ્રવૃત્તિ કેમ વધી રહી છે, શા માટે સજા યોગ્ય રીતે કામ કરતી નથી અને આ ઓસ્ટ્રેલિયાના ભવિષ્ય માટે શું અર્થ રાખે છે. આપનું સ્વાગત છે. મારું નામ જય છે. હું ઓસ્ટ્રેલિયન આર્મીનો ભૂતપૂર્વ સૈનિક છું. આ ચેનલ પર અમે રાજકારણ, અર્થતંત્ર, સમાજ અને વૈશ્વિક પ્રવાહોની સાચી હકીકત બહાર લાવીએ છીએ. ગુનાહિત પ્રવૃત્તિ એ યાદૃચ્છિક નથી. આ તો આપણે સૌ જાણીએ છીએ છે ને. આ દબાણ, તક અને સાંસ્કૃતિક માન્યતાઓનું પરિણામ છે. મળો લિયમને, 17 વર્ષનો, જે ઓસ્ટ્રેલિયાના બહારના ઉપનગરોમાં ઉછર્યો છે. એ ખરાબ બાળક નથી. એ ઊંચા ભાડા, મોંઘા ઘરો અને અનેક નોકરીઓ કરતા માતા પિતાની દુનિયામાં ઉછર્યો છે. એ પોતાના સાથીઓને ઝડપી ઓનલાઈન પૈસા કમાતા, બેરોજગાર અથવા નાના ગુનાઓ કરતા જુએ છે અને સોશિયલ મીડિયા દરેક સ્ટન્ટને વધુ ઉછાળે છે. ઓસ્ટ્રેલિયાભરમાં યુવાનોમાં ગુનાહિત પ્રવૃત્તિ ઝડપથી વધી રહી છે, પણ ગુનાનો પ્રકાર બદલાઈ રહ્યો છે. વધુ હિંસક, વધુ જાહેરમાં અને ખરેખર અસ્તવ્યસ્ત. વિક્ટોરિયામાં 10 થી 17 વર્ષના યુવાન ગુનેગારો તમામ ગુનેગારોમાં લગભગ 13% છે અને મોટાભાગે હિંસક ગુનાઓ અને કાર ચોરીમાં સંડોવાયેલા છે. અને સૌથી નિરાશાજનક વાત એ છે કે તેઓ ખૂબ જ ઝડપથી ફરીથી રસ્તા પર આવી જાય છે અને વારંવાર ગુના પુનરાવર્તન કરે છે. વધતા ભાડા, મહામૂલ્ય વધારો અને ઊંચું ઘરેલું ખર્ચ ઓસ્ટ્રેલિયનોને તણાવમાં મૂકે છે. 15 થી 24 વર્ષના ઓસ્ટ્રેલિયનો માટે યુવાનોમાં બેરોજગારી લગભગ 11% છે, જેના કારણે તેમને ગુનાની દિશામાં વળવા માટે ઘણો સમય મળે છે. લોકોને લાગતું હોઈ શકે છે કે આ પૈસા કમાવાનો સૌથી સરળ રસ્તો છે અને જ્યારે સરકાર આને નિયંત્રિત કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે બીજો વિકલ્પ શું છે? અહીંથી કથા વધુ નિરાશાજનક બને છે. ઓસ્ટ્રેલિયાની સજા પદ્ધતિઓ ઘણીવાર નિષ્ફળ જાય છે. ઘણા યુવાન ગુનેગારો હિંસક કૃત્યો કર્યા પછી જામીન પર છોડી દેવામાં આવે છે, ક્યારેક તો થોડા જ દિવસોમાં. દીર્ઘકાલીન ગુનેગારો ઘણીવાર સિસ્ટમમાં ફરીને આવે છે. વિક્ટોરિયામાં 5400 પુનરાવર્તક ગુનેગારો કુલ નોંધાયેલા ગુનાઓમાંના 40% માટે જવાબદાર છે. ટૂંકી સજાઓ અને ન્યાયાલયોમાં પડતર કેસો એ અર્થ આપે છે કે પકડાવાની અથવા જેલમાં રહેવાની જોખમ એટલી ઊંચી નથી કે તેઓ ફરી ગુનો કરવાનું બંધ કરે. આ માટે જવાબદાર કોણ છે? અત્યાચાર જેવા હિંસક ગુનાઓ માટે પણ ઘણીવાર સમુદાય સેવા અથવા ટૂંકા ગાળાની અટક કરવામાં આવે છે. જાહેર જનતા માટે એવું લાગે છે કે સિસ્ટમ ખૂબ જ નરમ છે અને ગુનેગારો માટે ઘણીવાર તેનો કોઈ પરિણામ જ નથી આવતું. સરકારને હવે આગળ આવવું જ પડશે. હું હજુ પણ એ પ્રશ્ન કરું છું કે જાહેર જનતા કેમ વારંવાર એ જ સરકાર અને એ જ રાજકારણીઓને ટેકો આપે છે જે કોઈ પગલાં લેતી નથી અને સતત ઓસ્ટ્રેલિયાને નિષ્ફળ બનાવે છે. અને સોશિયલ મીડિયા વિશે તો હું શરૂ પણ કરું તો વાત લાંબી થઈ જાય. સોશિયલ મીડિયાએ એક નવી જ પ્રકારની લાગણી, નવી પ્રકારની ગુનાહિત સંસ્કૃતિ ઊભી કરી છે. કિશોરો હવે પોતાની જાતે કાર ચોરી કરતા કે દુકાનમાંથી ચોરી કરતા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકે છે. આ ખરેખર ડર વધારી દે છે અને અરાજકતા ફેલાવે છે, કારણ કે દરેક વ્યક્તિ જે પોતાનું ફીડ સ્ક્રોલ કરે છે તેને કોઈ રેન્ડમ બાળક પોતાની ચોરેલી કાર ચલાવતો દેખાય છે. આ ગુનાઓની દેખાવ અને અસર ઓનલાઈન વધુ વધી જાય છે, જેનાથી ડર અને નિરાશા વધે છે. આમાંથી મોટાભાગના તો આ વિડીયોમાં પોતાની ઓળખ પણ છુપાવતા નથી, છતાં પણ કોઈ પરિણામ નથી. આ ન્યાય પ્રણાલી ઘણીવાર આવા વર્તન પર ઝડપથી પ્રતિસાદ આપવામાં સંઘર્ષ કરે છે, જે માત્ર સમસ્યાને વધુ મજબૂત બનાવે છે. મ્યુઝિક વિશે તો વાત પણ ન કરો. મ્યુઝિકનો ઉપયોગ જનસમૂહને નિયંત્રિત કરવા અને અરાજકતા ફેલાવવા માટે થાય છે. એ વિશેને હું બીજા વિડીયોમાં નાખીશ. ઓસ્ટ્રેલિયા ગુનાહિત પ્રવૃત્તિઓને એકલામાં હેન્ડલ કરતું નથી. આપણે જે ઘણું બધું જોઈ રહ્યા છીએ તે નબળી સરહદો અને ખરાબ રીતે સંચાલિત ઇમિગ્રેશન સિસ્ટમ સાથે જોડાયેલું છે. ગત દાયકામાં અનેક રાજ્ય ગુનાહિત કમિશનોએ ચેતવણી આપી છે કે કેટલાક ગુનાહિત જૂથો ગેરકાયદેસર રીતે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ્યા છે અને પછી સ્થાનિક નેટવર્કમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. વિક્ટોરિયન પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષમાં યુવા ગેંગ્સમાં 55% વધારો થયો છે, જેમાં ઘણા ગેંગ્સ તાજેતરમાં આવેલા સમુદાયની આસપાસ રચાયા છે. ACC એટલે કે ઓસ્ટ્રેલિયન ક્રાઇમ કમિશન એ ખુલ્લેઆમ જણાવ્યું છે કે ગંભીર સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ માટેના સંગઠિત ગુનાહિત જૂથો તાજેતરમાં દેશમાં આવેલા લોકો છે. આનો અર્થ એ નથી કે બધા પ્રવાસીઓ ખરાબ છે કે ગુનેગાર છે, પણ અનિયંત્રિત પ્રવેશ, નબળી તપાસ અને ઝડપી વસ્તી વૃદ્ધિથી ખોટા પડછાયા ઊભા થાય છે અને સંગઠિત ગુનાહિત તત્વો એ ખોટા પડછાયાનો લાભ લે છે. અમે ઈચ્છીએ છીએ કે પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયામાં ભળી જાય, ઓસ્ટ્રેલિયા પ્રવાસીઓમાં નહીં ભળી જાય. ઓસ્ટ્રેલિયામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થાય છે કારણ કે આર્થિક દબાણ, યુવા સંસ્કૃતિ, સોશિયલ મીડિયા, અનિયંત્રિત ઇમિગ્રેશન અને નબળી સજા. ગુનાહિત માત્ર આંકડા નથી, આ એ લોકોની કહાની છે, દબાણની.
વૈશ્વિક તાકાતોની અને એક ન્યાય પ્રણાલીની જે સમય સાથે પગલાં મિલાવવાનો પ્રયાસ કરે છે. અમે એવા ઓસ્ટ્રેલિયનોની જરૂર છે જે ઓસ્ટ્રેલિયા પર વિશ્વાસ રાખે છે, એક સાથે ઊભા રહે અને યોગ્ય નેતાને પસંદ કરે. આભાર.